વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ પટેલ હાલમાં વિદેશ પ્રવાસ દરમિયાન અચાનક સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઇસ્તંબુલ એરપોર્ટ પર અટવાયા હોવાની માહિતી સામે આવી છે। મળતી માહિતી મુજબ કમલેશભાઈ પટેલ અમેરિકાના એટલાન્ટાથી અમદાવાદ આવવા માટે અબુધાબી માર્ગે મુસાફરી કરી રહ્યા હતા। દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ એર સ્પેસમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થતાં તેમની ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી। ફ્લાઇટને ઇસ્તંબુલ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી। માત્ર તેમની ફ્લાઇટ જ નહીં પરંતુ અંદાજિત 2 થી 3 અન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ ઇસ્તંબુલ તરફ વાળવામાં આવી હતી। ઇસ્તંબુલ એરપોર્ટ પર તમામ મુસાફરોને તાત્કાલિક વિઝાની વ્યવસ્થા કરવામાં આવી અને સંબંધિત એરલાઇન્સ દ્વારા હોટલમાં રોકાણની સુવિધા આપવામાં આવી રહી છે। દરરોજ એક દિવસ માટે હોટલ અને ભોજનની વ્યવસ્થા એરલાઇન્સ દ્વારા કરવામાં આવી રહી છે। હાલમાં ચાલતી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે સમાપ્ત થશે અને એર સ્પેસ ક્યારે ખુલશે તે અંગે સ્પષ્ટતા નથી। આ પરિસ્થિતિ દરમિયાન કમલેશભાઈ પટેલે પોતાના મિત્ર અને વડોદરા જિલ્લાના સાંસદ હેમાંગ જોશી તેમજ ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે સંપર્ક કર્યો હતો। બંને જનપ્રતિનિધિઓએ ફોન પર વાત કરી પરિસ્થિતિની જાણકારી મેળવી અને કોઈપણ સમયે સહાય માટે સંપર્ક કરવા જણાવ્યું। ધારાસભ્ય કેતન ઇનામદારે ચિંતા વ્યક્ત કરી કે જો એરલાઇન્સ મુસાફરોની સંભાળ લેવાનું બંધ કરી દે તો આગળ શું પગલાં લેવાશે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી। સાથે સાથે ભારતીય એરવેઝ દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધા અંગે પૂરતી કાળજી લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। કમલેશભાઈ પટેલે આ સંજોગોમાં સહયોગ અને ચિંતા દર્શાવવા બદલ ધારાસભ્ય કેતન ઇનામદાર અને સાંસદ હેમાંગ જોશીનો આભાર વ્યક્ત કર્યો છે। હાલ પરિસ્થિતિ પર સૌની નજર છે। એર સ્પેસ ખુલ્યા બાદ જ મુસાફરો તેમના ગંતવ્ય સુધી પહોંચી શકશે। અમે અમેરિકા એટલાન્ટાથી અબુધાબી થઈ અમદાવાદ જવા નીકળેલા। રસ્તામાં ઈરાન અને અમેરિકા વચ્ચે જે બોમ્બમારો ચાલુ થયો તેના કારણે અમારી ફ્લાઇટ અબુધાબીની જગ્યાએ ઇસ્તાનબુલ ડાયવર્ટ કરવામાં આવેલી। ઇસ્તાનબુલના એરપોર્ટ ઉપર અમારા જેવી લગભગ બીજી 3 ફ્લાઇટો પણ આવી રીતે ત્યાં ડાયવર્ટ કરેલી હતી। બધા જ યાત્રીઓને ઇસ્તાનબુલના વિઝા લઈ અને બધી એરલાઇન્સ દ્વારા હોટલોમાં રાખવામાં આવેલા છે। હવે રોજ હોટલવાળાને એરલાઇન્સવાળા એક દિવસનું એક્સટેન્શન આપે છે। અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે એ ક્યારે પતશે અને ક્યારે આ એરસ્પેસ ખુલશે એની કોઈ ખાતરી નથી। આ બાબતે અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને અમારા સાવલી ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર બેઉને માહિતગાર થતાં બેવે મારી સાથે ફોનથી વાત કરી અને પૂછા કરી અને આશ્વાસન આપેલું છે કે કોઈ પણ તકલીફ પડે તો અડધી રાતે અમને ફોન કરજો અને અમે દૂતાવાસમાં પણ જાણ કરીએ છીએ આપની બાબતે। કેતનભાઈએ વધુમાં એવી ચિંતા વ્યક્ત કરી કે કાલ ઉઠીને એરલાઇન્સવાળા જો આ યાત્રીઓની ચિંતા કે ધ્યાન રાખવાનું છોડી દે તો શું થાય એ બાબતે કેતનભાઈએ સાંસદશ્રીને રજૂઆત કરવાનું કહ્યું છે અને આપણું ભારતીય દૂતાવાસ આ બાબતે આ યાત્રીઓની યાદી મેળવી અને એમની ચિંતા કરે એ માટે એમને ચિંતા વ્યક્ત કરી છે। એ બદલ કેતનભાઈનો તેમજ હેમાંગભાઈનો બેઉનો ખૂબ ખૂબ આભાર માનું છું।